નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એમસીક્યુની આપણે ચર્ચા કરી હતી, જે લીથાના અને સાથે સાથે તમે તૈયાર પણ કરતા જતા હશો એમસીક્યુ. તો હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓ તરફ આગળ વધીએ છીએ અને એ સ્વાધ્યાયના દાખલાઓમાં અહીંયા આપણે છે પહેલા 5 સ્વાધ્યાયના દાખલાઓ આપણે ગણેલા હતા અને 5 સ્વાધ્યાયના દાખલાઓ પછી આપણે 6થો સ્વાધ્યાયનો દાખલો પહોંચેલા છીએ. જે 6થા સ્વાધ્યાયના દાખલામાં આપણે ભૌમિતિક કે અન્ય કોઈ રીતે આપણે સાબિત કરવાનું છે. નીચેની દરેક બાબત આપણે સાબિત કરવાની છે. તો તેમાં પહેલી બાબત છે કે વેક્ટર એ પ્લસ વેક્ટર બીનું મૂલ્ય એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ વેક્ટર બી, આ બેયનું માનાંક એટલે કે મૂલ્ય. તો એ સાબિત કરવા માટે ધારો કે ટૂંકમાં આવું હોઈ શકે એવી આપણે સંભાવના, ધારો કે સદિશ એનું મૂલ્ય ધારો કે 4 એકમ છે અને સદિશ બીનું મૂલ્ય ધારો કે 3 એકમ છે. તો હવે ધારો કે આ બંને સદિશ છે એ પરસ્પર બે લંબ રૂપે રહેલા સદિશ છે, આ એ વેક્ટર અને બી વેક્ટર. તો એનું પરિણામ શું થશે જોવો જોઈએ. તો આમાં છે વિકર્ણ એ પરિણામી સદિશ દર્શાવશે, એટલે કે એ વેક્ટર પ્લસ બી વેક્ટર થાય. તો તેમાં તમે સમજી શકો કે આવી રીતે ઘટનામાં એ વેક્ટર પ્લસ બી વેક્ટરનું મૂલ્ય એ કેટલું થશે? 5 એકમ. તો આમ સાબિત શું થયું કે વેક્ટર એ પ્લસ વેક્ટર બીનું મૂલ્ય એ વેક્ટરના મૂલ્ય અને બી વેક્ટરના મૂલ્યનો સરવાળો, એ વેક્ટર અને બી વેક્ટરના મૂલ્યનો સરવાળો કેટલો થાય? 7 થાય. તો એ 7 કરતાં એ વેક્ટર પ્લસ બી વેક્ટરનું મૂલ્ય નાનું મળે છે. તો અહીંયા ઉદાહરણ ઉપરથી આપણે વાત કરી શક્યા છીએ, જે ભૌમિતિક રીતે આપણે આકૃતિ પણ દર્શાવી દીધી છે. બીજી બાબત કે ધારો કે વેક્ટર એ અને વેક્ટર બી એક જ દિશામાં હોય. આમાં ધારો કે વેક્ટર એ અને વેક્ટર બી બે એક જ દિશામાં હોય, તો બેયના મૂલ્યનો જ સરવાળો એ પરિણામી સદિશનું મૂલ્ય બને, એટલે કે 7 એકમ બને. એક જ દિશામાં હોય તો ડાયરેક્ટ મૂલ્યનો સરવાળો થઈ જાય. તો આપણે આમ લખી શકાય કે વેક્ટર એ પ્લસ બીનું મૂલ્ય એનું મૂલ્ય અને બીના મૂલ્યના સરવાળા જેટલું પ્રાપ્ત થાય. તો આમ સાબિત શું થયું કે એ વેક્ટર પ્લસ બી વેક્ટરનું મોડ એટલે કે મૂલ્ય એ એના મૂલ્ય અને બીના મૂલ્યના સરવાળા કરતાં ઓછું પણ હોઈ શકે અને એના જેટલું પણ હોઈ શકે છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન એ હોઈ શકે અને ઇક્વલ ટુ પણ હોઈ શકે એવું આપણે શું કર્યું? સાબિત કર્યું. ત્યાર પછી બી નંબરની વેરાયટી છે, જેમાં આપણે એમ કીધું છે કે સાબિત કરો કે એ વેક્ટર પ્લસ બી વેક્ટરનું મૂલ્ય એ વેક્ટરનું મૂલ્ય અને બી વેક્ટરના મૂલ્યની બાદબાકી કરતાં મોટું હોઈ શકે. તો બાદબાકી કરતાં મોટું હોઈ શકે. તો તેના માટે આપણે ધારો કે એ વેક્ટર પ્લસ બી વેક્ટરનું મૂલ્ય મોટું હોઈ શકે, એ વેક્ટર પ્લસ બી વેક્ટરનું મૂલ્ય એ વેક્ટર અને બી વેક્ટરની બાદબાકી કરતાં મોટું હોઈ શકે અથવા તો એના જેટલું જ હોઈ શકે. તો અહીંયા છે આપણે ઉદાહરણ પૂરતી વાત આપણે જો વિચાર કરીએ તો આને આ ચાલશે આપણા માટે. આમાં ધારો કે જો એ વેક્ટર માઇનસ બી વેક્ટર કરવું હોય
तो धारो के आ ए वेक्टर है, आ बी वेक्टर है, तो तेमां छे आपणा माटे जो माइनस बी वेक्टर करवुं होय तो तमारे शुं करवुं पड़े, आ बी नी टोटली विरुद्ध दिशा में एक सदिश लेवो पड़े अने आ आपणा माटे थई जाय ए वेक्टर माइनस बी वेक्टर थई जाय। तो धारो के आपणे उदाहरण प्रमाणे धारो के ए नु मूल्य धारो के 4 एकम है, बी नु मूल्य धारो के 3 एकम है, तो ए वेक्टर माइनस बी वेक्टर, ए वेक्टर माइनस बी वेक्टर एटले कयुं थाय कि जे हूँ अत्यारे आ ब्लू कलर थी दर्शावुं ते आपणा माटे ए वेक्टर माइनस बी वेक्टर थाय छे। तो ए वेक्टर माइनस बी वेक्टर नु मूल्य केटलुं थशे 5 एकम। तो आपणे जोई शकाय आ सॉरी ए वेक्टर प्लस बी वेक्टर नु मूल्य सॉरी ए वेक्टर प्लस बी वेक्टर नु मूल्य है ये तो आपणे 5 एकम है ज। अहींया ए वेक्टर माइनस बी वेक्टर नु मूल्य पण 5 एकम ज थशे। पछी ए मांथी बी बाद करो એટલે 4 मांथी 3 जाए तो केटला वधे 1। तो साबित आना उपरथी उदाहरण उपरथी साबित शुं थाय छे कि ए वेक्टर प्लस बी वेक्टर नु मूल्य ए वेक्टर माइनस बी वेक्टर करता मोटू होय छे। ए वेक्टर प्लस बी वेक्टर नु मूल्य ए मोड ऑफ ए वेक्टर माइनस मोड ऑफ बी वेक्टर करता मोटू साबित थाय छे। सीधी वात छे, आ 5 छे अने ए वेक्टर माइनस बी करो तो केटलो जवाब आवे 1 ज आवे। हवे इक्वल जो साबित करवुं होय तो एवाय संजोगो बनी शके एम छे कि भाई धारो के तमे एम विचार करो कि भाई एक सदिश आवी रीते छे ए, बीजो एना शीर्ष उपरथी मैं बी सदिश दर्शाव्यो छे, तो पेलानी पूंछ अने बीजानुं शीर्ष जोड़ो तो परिणामी सदिश मळे। धारो के आ 4 एकम लंबाईनुं, आ 3 एकम लंबाई, तो आ आपणे छे आवी रीते जो गोठवाय तो ए वेक्टर प्लस बी वेक्टर, ए वेक्टर प्लस बी वेक्टर आवा संजोगोमां आपणे एनुं मूल्य केटलुं मळी शके, 1 एकम मळी शके। जो आवा संजोगोमां आ 4 होय, आ 3 होय तो एवुं बनी शके कि आ छे 1 एकम, आवी रीते गोठवणीमां थई शके। तो आपने खबर है कि भाई ए वेक्टर माइनस बी वेक्टर नु मूल्य एटले ए नु मूल्य केटलुं 4, बी नु मूल्य केटलुं 3, बेनी बादबाकी करो तो 1। तो आम साबित थई शके कि ए वेक्टर प्लस बी वेक्टर नु मूल्य ए मोड ऑफ ए वेक्टर माइनस मोड ऑफ बी वेक्टर एवं साबित करी शकाय। तो आवी रीते आपणे छे कि ट्रेजर और इक्वल टू बने जो आकृति एटले भौमितिक रीते आपणे शुं कर्या छे अहींया साबित करेला छे। टूंकमां आपणे छे आकृति दोरीने उदाहरणो आपीने आपणे शुं करवानुं छे, आ बाबत आपणे साबित करवानी छे। साथे साथे लखता जजो कि जेथी आपणे छे वांधो न आवे। त्यार पछी आपणे आमानामां हजी बीजा 2 ऑप्शन छे ज, जेम के आपणी पासे आगळ सी वेरायटी छे, जोवो जोईए। सी वेरायटी में सी वेरायटी में आपने एम कीधुं छे कि ए वेक्टर माइनस बी वेक्टर नु मूल्य, तो अहींया छे धारो के ए वेक्टर नु मूल्य केटलुं छे भाई 4 एकम छे, बी वेक्टर नु मूल्य केटलुं छे 3 एकम छे। तो अहींया जो जोईए आज आपणी आकृति थई गई। आ ए वेक्टर, आ बी वेक्टर, जो तमारे ए वेक्टर माइनस बी वेक्टर करवू होय तो ए वेक्टर ने माइनस बी में शू करवो पड़े, उमेरवो पड़े। तो ए वेक्टर
માઇનસ બી વેક્ટરનું મૂલ્ય કેટલું થાય? 5 એકમ થાય. તો આમ એ વેક્ટર પ્લસ બી એ વેક્ટર માઇનસ બી વેક્ટરનું મૂલ્ય એ મોડ ઓફ એ વેક્ટર પ્લસ મોડ ઓફ બી વેક્ટર નો સરવાળો છે. આ બેનો સરવાળો કેટલો થાય? તમે જોઈ શકો કે એ વેક્ટર અને બી વેક્ટરના મૂલ્યનો ડાયરેક્ટ સરવાળો કરો તો 4 + 3 એટલે કે 7 થઈ જાય. એટલે કે અહીંયા ગ્રેટર ધેન છે એવું આપણે લેસ ધેન છે એવું શું થાય? સાબિત થાય. તો આમ શું સાબિત થયું કે એ વેક્ટર માઇનસ બી વેક્ટરનું મૂલ્ય 5 થાય, પણ ડાયરેક્ટ બેના મૂલ્યનો સરવાળો એ 7 થાય. એટલે એનો મતલબ કે એ વેક્ટર માઇનસ બી વેક્ટરનું મૂલ્ય એ બેના મૂલ્યના ડાયરેક્ટ સરવાળા કરતાં હંમેશા ઓછું પણ પ્રાપ્ત થઈ શકે છે. પછી ઇક્વલ ટુ પણ પ્રાપ્ત થઈ શકે. ઇક્વલ ટુ પણ આપણે પ્રાપ્ત થઈ શકે. જેમ અહીંયા આપણે ઉદાહરણ લીધું હતું કે આ વેક્ટર એ છે, આ ધારો કે વેક્ટર બી છે. આમાં સમજો માઇનસ કરવું હોય તો તમારે શું થાય? ધારો કે એક આપણે ઉદાહરણ આપીએ છીએ તો આ બી વેક્ટર છે, આપણે માઇનસ લેવો પડે. એટલે કે માઇનસ બી વેક્ટર એટલે કે આનાથી ટોટલી વિરુદ્ધ દિશામાં, એટલે કે આ માઇનસ બી વેક્ટર અને પહેલાંની પૂંછ અને બીજાનું શીર્ષ જોડો તો આ આપણને મળી જાય એ વેક્ટર માઇનસ બી વેક્ટર. અને આમાં એ વેક્ટર માઇનસ બી વેક્ટરનું મૂલ્ય આ 4 આ 3, તો આ આપણને 1 એકમ લંબાઈનું હોઈ શકે, મળી શકે આપણને. બરાબર, એવી ભૌમિતિક રીતે શક્યતાઓ દર્શાવવાની છે. તો આનું મૂલ્ય 1 એકમ થઈ શકે. અને એ વેક્ટર અને બી વેક્ટર બેયનો આપણે સરવાળો કરીએ, એ વેક્ટર અને બી વેક્ટર બંનેનો સરવાળો કરીએ, ડાયરેક્ટ મૂલ્યનો જો સરવાળો કરીએ, અહીં ઉદાહરણમાં ચેન્જ કરશું આપણે. ધારો કે આવી રીતે છે, ચાલો તો આ ધારો કે સદિશ એ છે, આ સદિશ બી છે. બે ઇક્વલ ટુ અહીંયા સાબિત કરવાનું છે. તો હવે છે આપણે એ વેક્ટર માઇનસ બી વેક્ટર કરીએ તો શું થાય? એ વેક્ટર માઇનસ બી વેક્ટર તમે જુઓ તો આપણને છે આવી રીતે આપણે દર્શાવીએ. ચાલો, આ બી વેક્ટર માઇનસ બી વેક્ટર કરો તો ટોટલી આનાથી શું થઈ જાય? વિરુદ્ધ દિશામાં આ માઇનસ બી વેક્ટર. હવે એ વેક્ટર માઇનસ બી વેક્ટર કરો તો આમાં જવાબ શું આવે? ધારો કે એનું મૂલ્ય 4, બીનું મૂલ્ય 3, તો એ વેક્ટર માઇનસ બી વેક્ટર કરો તો થયા બે એક જ દિશામાં થયા. તો બે અહીંયા છે શું થઈ જાય? બેયનો સરવાળો એટલે 7 એકમ થઈ શકે. તો એનું મૂલ્ય અને બીનું મૂલ્ય ડાયરેક્ટ બેયનો સરવાળો કરો તો 7 થઈ શકે. તો આમ સાબિત શું થયું કે એ વેક્ટર માઇનસ બીનું મૂલ્ય પણ 7 થઈ શકે અને એ વેક્ટર અને બી વેક્ટરના ડાયરેક્ટ મૂલ્યનો સરવાળો પણ 7 થઈ શકે. આમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થઈ ગયું? સાબિત થઈ ગયું છે. જોવો જોઈએ, આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાબિત થઈ ગયું. ત્યાર પછી આમાંનામાં ડી વેરાયટીઝ પણ છે, જેમાં એ વેક્ટર માઇનસ બી વેક્ટરનું મૂલ્ય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ વેક્ટર માઇનસ બી વેક્ટર. તો જેના માટે પહેલું ઉદાહરણ ગ્રેટર ધેન સાબિત કરવા માટે તો આ વસ્તુ ઇનફ છે. જોવો જોઈએ, ગ્રેટર ધેન સાબિત કરવા માટે આટલી વસ્તુ ઇનફ છે કે આકૃતિ અહીંયા છે આપણે દર્શાવી દઈએ કે ભાઈ આકૃતિ એ નંબરની આકૃતિનો રેફરન્સ આપી દેવાય કે આકૃતિ એ મુજબ
આકૃતિ એ મુજબ આપણે છો વિચાર કરો તો એ વેક્ટર માઇનસ બી વેક્ટરનું મૂલ્ય કેટલું થાય? 5 એકમ. પછી મોડ ઓફ એ વેક્ટર માઇનસ મોડ ઓફ બી વેક્ટરનું મૂલ્ય કેટલું થાય? 1 એકમ. તો સાબિત શું થયું કે એ વેક્ટર માઇનસ બી વેક્ટરનું મૂલ્ય એ મોડ ઓફ એ વેક્ટર માઇનસ મોડ ઓફ બી વેક્ટર કરતાં મોટું પ્રાપ્ત થાય એવું આપણે શું થયું? સાબિત થઈ ગયું. હાલો, ગ્રેટર ધેન તો સાબિત થઈ ગયું. હવે આપણે ઇક્વલ સાબિત કરવાનું છે. તો આના જેવું જ એક ઉદાહરણ આપણે લખશું કે ભાઈ ધારો કે અહીંયા છે આપણા માટે ભાઈ સદિશ એ વેક્ટર અને સદિશ બી વેક્ટર બંને ધારો કે એક જ દિશામાં છે એમ સમજવા લો. હવે જો તમારે છે આની બાદબાકી કરવી હોય તો તમારે બી વેક્ટર એનાથી શું લેવું પડે? વિરુદ્ધ દિશામાં લેવું પડે. એટલે વિરુદ્ધ એટલે કે આવી રીતે તો બે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એ માઇનસ બી વિરુદ્ધ દિશામાં છે તો બેની બાદબાકી એનું મૂલ્ય 4 લીધું છે, બીનું મૂલ્ય 3 લીધું છે. તો આ બેની બાદબાકીનું મૂલ્ય કેટલું થશે? આપણને 1 એકમ મળે. ડાયરેક્ટ મૂલ્યની બાદબાકી 4માંથી 3 જાય તો 1 મળે. આવી રીતે આપણે વિચાર કરી શકાય. તો એનો મતલબ એવો થયો કે એ વેક્ટર માઇનસ બી વેક્ટરનું મૂલ્ય એ વેક્ટરનું મૂલ્ય અને બી વેક્ટરના મૂલ્યની બાદબાકી જેટલું પણ મળી શકે. તો આવા સંજોગોમાં જે આ ઉપરનો સંજોગ છે એ સંજોગોમાં એ મોડ ઓફ એ વેક્ટર માઇનસ બી વેક્ટર ગ્રેટર ધેન મોડ ઓફ એ વેક્ટર માઇનસ મોડ ઓફ બી વેક્ટર થઈ શકે. અને આવા સંજોગોમાં મોડ ઓફ એ વેક્ટર માઇનસ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ માઇનસ મોડ ઓફ બી. આવું આપણે સાબિત કરી શકાય. તો જોવો જોઈએ આપણા પાસે આ થઈ ગયું સ્વાધ્યાયનો આપણે દાખલો પૂરો થયો. 6થો દાખલો પૂરો થઈ ગયો છે. ત્યાર પછી આપણી પાસે સ્વાધ્યાયનો 7મો દાખલો થાય છે. એ સ્વાધ્યાયના 7મા દાખલામાં જોજો ઓમ બધી વસ્તુઓ સામાન્ય છે પણ આપણા માટે આ લોકો એક્ઝામ્પલ આપી આપણને છે સદિશોના જે નિયમો છે એ વધારે આપણને શું કરાવે છે? દૃઢીકરણ કરાવે છે, મજબૂત કરાવે છે એમ કહેવાય. તો અહીંયા છે આપણા માટે સ્વાધ્યાયનો 7મો દાખલો. સ્વાધ્યાયના 7મા દાખલામાં રકમ કંઈક એવી છે કે ABCD વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી પ્લસ વેક્ટર ડી ઇઝ ઇક્વલ ટુ 0 છે. એટલે કે 4 સદિશોનો સરવાળો છે અહીંયા 0 થાય છે. તો એમાં પહેલું વિધાન છે કે વેક્ટર એ બી સી એમાં આપણે છે કયું વિધાન સાચું છે કે ખોટું છે એ પસંદ કરવાનું છે. તો તેના માટે એ વેક્ટર બી વેક્ટર સી વેક્ટર અને ડી વેક્ટર દરેક શૂન્ય સદિશ છે, એટલે કે શૂન્ય મૂલ્ય છે. આ દર વખતે સાચું કે ખોટું વેક્ટર એ વેક્ટર બી વેક્ટર સી અને વેક્ટર ડી શૂન્ય સદિશ. તો આ વિધાન આપણે છે ખોટું વિધાન આપણે કહેશું. કારણ કે એવું જરૂરી નથી કે ઉદાહરણ તરીકે આપણે એમ લખીશું કે ભાઈ સદિશ એ વેક્ટર આવી રીતે હોય, બી એના શીર્ષ ઉપર હોય,
સી એના શીર્ષ ઉપર હોય ને આવી રીતે હોય. અને બીજી રીતે જો હું દર્શાવું તો આવી રીતે થાય કે ભાઈ વેક્ટર એ, આ વેક્ટર બી, આ વેક્ટર સી અને આ વેક્ટર ડી, આ બધાય સદિશો પરસ્પર વિરુદ્ધ અને એનું પરિણામ 0 હોઈ શકે. આ બે વસ્તુ એક જ છે, તો વિધાન ખોટું. ખોટામાં આપણે છે કારણ એ આપશું કે વેક્ટર એ, બી, વેક્ટર સી અને ડી અશૂન્ય હોવા છતાં, અશૂન્ય એટલે કે શૂન્ય ન હોય, જો આવી રીતે અશૂન્ય હોવા છતાં પણ વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી પ્લસ વેક્ટર ડી બરાબર 0 થઈ શકે છે. આમ થઈ શકે. તો તેમાં આપણી પાસે હવે આવશે બી વેરાયટી. બીમાં આપણને એવું પૂછ્યું છે કે વેક્ટર એ પ્લસ સીનું મૂલ્ય બી પ્લસ ડીના મૂલ્ય જેટલું જ હોય. તો કોઈ પણ સંજોગોમાં આ વિધાન આપણે છે સાચું વિધાન કહેશું. એનું કારણ એ છે કે ભાઈ કારણે આપી દઈએ કે વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી પ્લસ વેક્ટર ડી બરાબર જો 0 થતું હોય, આ બેને આ બાજુ લઈ જાઓ તો વેક્ટર એ પ્લસ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ વેક્ટર સી પ્લસ વેક્ટર ડી. એટલે આ બેનો સદિશ સરવાળો જે બાજુ હોય એનાથી આ બેનો સદિશ સરવાળો ટોટલી એનાથી વિરુદ્ધ, માઇનસ એટલે કે વિરુદ્ધ દિશા દર્શાવવા માટે. જો ત્રીજા ચેપ્ટરથી માઇનસ નિશાની વિરુદ્ધ દિશા દર્શાવવા માટે છે. તો એનો મતલબ એવો થયો કે વેક્ટર એ પ્લસ વેક્ટર બીનું મૂલ્ય અને વેક્ટર સી પ્લસ વેક્ટર ડીનું મૂલ્ય સમાન હોઈ શકે. તો જ આ ચારેયનું પરિણામ છે એ 0 થાય. માઇનસ એટલે કે આ બેયનું મૂલ્ય અને આ બેયનું મૂલ્ય સમાન છે પણ વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે આ બાજુ 10 ન્યૂટન તો આ બાજુ 10, તો પરિણામ થાય 0 ન્યૂટન. પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે. ત્યાર પછી જો સી વેરાયટી, સીમાં આપણને એમ કીધું છે કે એનું મૂલ્ય બી સી ડીના માનના સરવાળાથી ક્યારેય વધુ ન હોઈ શકે. તો આ વિધાન આપણે છે સાચું વિધાન કહેશું. કારણ આપીશું કે ભાઈ ધારો કે એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર પ્લસ ડી વેક્ટર છે ઇઝ ઇક્વલ ટુ 0 આપણે રકમમાં કીધું છે. તો વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ સી પ્લસ ડી. તો સાચું વિધાન શું થાય કે ભાઈ આ એની દિશા બી સી ડીની ટોટલી વિરુદ્ધ દિશામાં હશે પણ એનું મૂલ્ય બી સી અને ડીના સદિશ સરવાળાના મૂલ્ય જેટલું પ્રાપ્ત થઈ શકે. આવી રીતે આપણે લખી શકાય. એટલે એનું મૂલ્ય છે એ બી સી ડીના સદિશ સરવાળાના મૂલ્ય જેટલું પ્રાપ્ત થાય પરંતુ એનાથી મોટું પ્રાપ્ત ન થાય. તો આમ આપણે સાચું વિધાન આપણું પડશું કે ભાઈ એનું મૂલ્ય એ બી વેક્ટર સી વેક્ટર અને ડી વેક્ટરના મૂલ્યથી વધુ ન મળે. એટલા માટે વિધાન એ સાચું પડ્યું. પછી ડી વેરાયટી છે જો એમાં ને એમાં આગળ વિધાન સાચું છે એવો જવાબ આપણે પસંદ કર્યો છે. ત્યાર પછી આપણે એમ કીધું છે કે જો એ અને ડી એક રેખાસ્થ ન હોય તો બી સી એ વેક્ટર અને ડી વેક્ટર વડે એક જ સમતલમાં હશે. તો એ પણ વિધાન આપણે સાચું, કારણ કે એક જ સમતલમાં હોય એનો સદિશ સરવાળો શું થાય? આ એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર અને આ ડી વેક્ટર. માની લો કે અત્યારે આ ત્રણને તમે છે વિચાર કરો. આપણે છે આની પહેલાં એમસીક્યુ ને બધે વાત થઈ ગઈ છે કે ભાઈ સદિશ સરવાળા માટે શું થવું જરૂરી છે? બધા એક સમતલમાં હોવા. સદિશ સરવાળાનું પરિણામ 0 થવા માટે
અગત્યની બાબત એ હતી કે આ બધાય છે એક જ સમતલમાં હોવા જરૂરી છે. તો અહીંયા છે આપણે એ વેક્ટર, પછી આ બી વેક્ટર પ્લસ સી વેક્ટર અને ડી વેક્ટર એ એક જ સમતલમાં હશે. એક જ સમતલમાં હશે. વિધાન સાચું છે. ત્યાર પછી એમાં જો પેટા વિધાને આપેલું છે કે ભાઈ જો ધારો કે એ અને ડી એક રેખાસ્થ હોય તો તે એ અને ડી ધારો કે એક રેખાસ્થ હોય તો તે એ અને રેખામાં જ હશે. જો ધારો કે એક રેખાસ્થ હોય, ધારો કે એ અને ડી બે એક રેખાસ્થ હોય, એક જ રેખામાં હોય, તો બી અને સી વેક્ટર પણ એ જ રેખામાં મળે. જો એ અને ડી વેક્ટર એક રેખામાં હોય, એક રેખાસ્થ એટલે એક રેખામાં હોય, ધારો કે આવી રીતે એ અને ડી બે આ રેખામાં છે. ચાલો તો પરિણામ 0 કરવા માટે બી પ્લસ સી વેક્ટર પણ એ જ રેખામાં મળે. જો અહીંયા ટેક્સ્ટમાં છાપવામાં ભૂલ છે. ટેક્સ્ટમાં શું લખ્યું છે કે ભાઈ જો એ વેક્ટર અને ડી વેક્ટર એક રેખાસ્થ હોય તો તે એ અને ડીની રેખામાં જ મળે. હકીકતમાં ત્યાં બી એ વેક્ટર અને સી વેક્ટર આવે. એ અને ડી બે એક રેખાસ્થ હોય તો તે એટલે કે આ બે, જો એ વેક્ટર અને ડી વેક્ટર બે એક જ રેખામાં આવતા હોય તો તે બી વેક્ટર પ્લસ સી વેક્ટરની બી વેક્ટર અને સી વેક્ટરની રેખામાં મળે. આ વિધાન સાચું, કારણ કે જો એ વેક્ટર અને ડી વેક્ટર બે એક જ રેખામાં આવી જતા હોય તો બી વેક્ટર અને સી વેક્ટર પણ એ જ રેખામાં હોવા જોઈએ, અથવા તો એ વેક્ટર અને ડી વેક્ટર પણ બી અને સીની જ રેખામાં હોવા જોઈએ. તો જ બે આ બાજુ અને પરિણામ 0 થઈ શકે, નહીંતર પરિણામ 0 ન થાય. તો પેલું વિધાન ખોટું છે. હકીકતમાં છે 4નો સદિશ સરવાળો 0 કરવા માટે દરેકનું મૂલ્ય 0 હોવું જરૂરી નથી, એટલા માટે વિધાન ખોટું પડ્યું. બાકી બધા છે આપણે વિધાન છે અને જે શક્યતાઓ બતાવે છે તે બધી શક્યતાઓ મુજબ વિધાન કેવા છે? સાચા વિધાન છે. તો ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો 7મા દાખલા પછી સ્વાધ્યાયનો 8મો દાખલો આવશે. જુઓ, સ્વાધ્યાયમાં 8મા દાખલામાં એક આકૃતિ આપેલી છે ને એ આકૃતિમાં આવી રીતે આપેલી છે ને એ આકૃતિમાં 3 છોકરીઓ છે. એ અલગ અલગ પથ ઉપર હાલે છે. ધારો કે અહીંયા છે એક બિંદુ છે આપેલું છે, પી બિંદુ આપેલું છે. અહીંયા એક બિંદુ ક્યુ આપેલું છે. એક છોકરી પી થી ક્યુ તરફ સીધી, બી નામની છોકરી છે એ પી થી ક્યુ પર સીધી જાય છે. ત્યાર પછી એ નામની છોકરી છે એ આવી રીતે એક પથમાં દર્શાવેલું છે, એ પથમાં પી થી ક્યુ સુધી જાય છે. અને સી નામની છોકરી છે એનો પથ આવી રીતે કંઈક આપેલો છે. જો તો આપણને હવે એમ કીધું છે કે આ ત્રણેયનું સ્થાનાંતર, ત્રણેય છોકરીઓનું સ્થાનાંતર શોધો. તો એનો મતલબ એવો થશે કે ત્રણેય છોકરીઓનું સ્થાનાંતર અને પથ લંબાઈ વિશે પણ અનુમાન કરવાનું છે. તો તેમાં આપણે કહીશું કે ત્રણેય છોકરી માટે
પ્રારંભિક અને અંતિમ બિંદુ સમાન હોવાથી સ્થાનાંતર સમાન મળે. ત્રણેય માટે સ્થાનાંતર સમાન મળશે અને જે સ્થાનાંતર PQ બરાબર આપણે જો વિચાર કરીએ એનું મૂલ્ય, તો આ જે વર્તુળ છે એ વર્તુળનો વ્યાસ જેટલું મળે. વ્યાસ એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યા. રકમમાં આપને છે આ વર્તુળમય પથ છે એની કંઈક ત્રિજ્યા આપેલી છે અને જે આપણને છે ત્રિજ્યા આપેલી છે તેનું મૂલ્ય 200 મીટર જેટલું આપેલું છે. ત્રિજ્યાનું મૂલ્ય 200 મીટર જેટલું આપેલું છે. તો 2 ગુણ્યા 200 એટલે કે કેટલા થઈ જાય? 400 મીટર જેટલું સ્થાનાંતરનું મૂલ્ય થાય. બીજું બી છોકરી માટે આપણે એમ કહેશું, આપણે એમાંય પૂછ્યું છે, જો જોઈ કે કઈ છોકરી માટે એનું માન અને તેના પથ લંબાઈ જેટલું જ હશે. તો બી છોકરી માટે જો બી છોકરી માટે કાપેલું અંતર એ 400 જ થશે અને કાપેલું અંતર આ બેયનું અલગ અલગ થશે. બી છોકરી માટે સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન મળે છે. બી છોકરી માટે સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સમાન પ્રાપ્ત થશે. ત્યાર પછી આપણી પાસે સ્વાધ્યાયનો એક 9મો દાખલો છે, જેમાં આપણને એમ કીધું છે કે 1 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર પથ છે. આમાં પણ એક આપણે વર્તુળાકાર પથ જ આપેલો છે. એક વર્તુળાકાર પથ આપેલો છે, તેમાં એક સાયકલ સવાર છે, 1 કિલોમીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર પથ છે. એટલે અહીંયા છે આવશે 1 કિલોમીટર ત્રિજ્યા અને 1 કિલોમીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથમાં ગતિ O બિંદુથી શરૂ કરે છે. O બિંદુથી એ પહેલા P બિંદુ ઉપર જાય છે. P થી પછી તે આ Q ઉપર આવે છે અને Q થી પાછા O ઉપર આવી જાય છે. જુઓ, O થી P ઉપર જાય, P થી Q ઉપર જાય અને ત્યાંથી આ પાછા છે Q થી પાછા O ઉપર આવી જાય. તો આ ત્રિજ્યા જેટલું અંતર કાપશે. O થી P એટલે કે આપણા માટે ત્રિજ્યા જેટલું અંતર કહેવાય. P થી Q એટલે આપણા માટે આ જે કાપેલું અંતર છે, પરિઘની લંબાઈ કેટલી થાય? ચાપ PQ બરાબર છે પરિઘની લંબાઈ થાય. આપણે આખો જો એક રાઉન્ડ પૂરું કરે તો 2πr જેટલું અંતર કાપે. આ 2πr કરતાં ચોથા ભાગનું અંતર કહેવાય. તો અહીંયા πr/2 થઈ જાય, બરાબર. અને ત્યાંથી Q થી O ઉપર આવે ત્યારે એ પાછું કેટલું અંતર કાપે? R જેટલું. આપણે આમાં શું શોધવાનું છે તમે બરાબર જોવો જોઈએ. ચોખ્ખું સ્થાનાંતર, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાનું. તો સ્થાનાંતરમાં પ્રારંભિક અને અંતિમ બિંદુ સમાન છે. અંતિમ બિંદુ સમાન છે, જેથી સ્થાનાંતરનું મૂલ્ય 0 મળશે. પછી એમાં ને એમાં આપણને છે બી વેરાયટીમાં પૂછ્યું છે કે સરેરાશ વેગનું મૂલ્ય. તો સરેરાશ વેગ પણ શું થાય? 0 થાય. જો એમાં એમ પૂછ્યું છે કે સ્થાનાંતરનું મૂલ્ય શોધો, તો સ્થાનાંતર એ 0 થાય.
કારણ શું છે? સ્થાનાંતર 0 થવા માટે પ્રારંભિક અને અંતિમ સ્થાન જ સમાન છે. અહીંથી સ્ટાર્ટ થયા, અહીંયા પહોંચ્યા, ત્યાંથી અહીંયા, ત્યાંથી અહીંયા આવ્યા, અને ત્યાર પછી સરેરાશ વેગ, સ્થાનાંતર 0 છે એટલે સરેરાશ વેગ પણ 0 આવશે. પણ ઝડપ અને કાપેલું અંતર મળશે, એટલે કે ઝડપ શોધવા માટે કાપેલું અંતર જો વિચાર કરીએ તો કાપેલું અંતર બરાબર O થી P, P થી Q અને Q થી O. તો અહીંયા આવશે R, P થી Q ચાપ એટલે કે આપણા માટે હમણાં જ લખ્યું πr/2 અને અહીંયા R. અહીંથી R જેટલું અંતર, ત્યાંથી R જેટલું, પાછું R જેટલું. તો આ બધા કિલોમીટરમાં જ છે એટલે 1 કિલોમીટર. પછી અહીંયા આપણે જો સાદુરૂપ આપીએ તો અહીંયા છે આપણા માટે ભાઈ સાદુરૂપ આપીએ તો અહીંયા છે આપણા માટે પાઈ બરાબર 22/7 આપણે લખીએ. અહીંયા 1 લખીએ, ત્રિજ્યા 1 કિલોમીટર, પછી અહીંયા 1 લખીએ. સાદુરૂપ આપીએ એટલે અહીંયા છે આપણા માટે જવાબ આપણે છે પ્રાપ્ત થાય તે અહીંયા જવાબ આપણે છે મળી જશે અહીંયા હજી એક 2 લખવાના રહી ગયા, સોરી, એક 2 લખવાના રહી ગયા છે. તો અહીંયા છે આપણે છેદમાં 14 આવશે અને સાદુરૂપ આપીએ એટલે આપણને છે જવાબ મળશે 25/7 કિલોમીટર જેટલો જવાબ મળશે. ત્યાર પછી આ જે અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે છે? 10 મિનિટનો. કેટલો સમય જોઈએ છે? 10 મિનિટનો સમય જોઈએ છે. 10 મિનિટ. તો જો સેકન્ડમાં જો કન્વર્ટ કરવું હોય ને તો એને 60 વડે ગુણી નાખો, અને કલાકમાં જો કન્વર્ટ કરવું હોય તો 10ને આપણે 60 વડે ભાગી નાખો તો કલાકમાં સમય થઈ જાય. કારણ કે આપણને ખબર છે કે 60 મિનિટ 1 કલાક થાય, તો 10 મિનિટે કેટલી? 10 ઉપર 60 નીચે આવી જાય. 10/60 કલાક જેટલો સમય જોઈએ, એટલે કે કલાક સમય આપણે કેટલો જોશે? 1/6 કલાક જેટલો સમય થાય. તો હવે આપણે જો ઝડપ બરાબર કાપેલું અંતરના છેદમાં સમય લઈએ તો 25/7 ના છેદમાં 1/6 સાદુરૂપ આપ્યા પછી આપણને એનો જવાબ છે એ 150/7 મળે છે, અને જે લગભગ છે 21.43 કિલોમીટર પ્રતિ અવર જવાબ પ્રાપ્ત થશે. તો આ થઈ ગયો જવાબ. ઝડપ એટલે કાપેલું અંતરના છેદમાં સમય, એટલે ટોટલ કાપેલું અંતર અને એ માટે લાગતો સમય 10 મિનિટ, એટલે કલાકમાં 10/60. કારણ કે આપણે જવાબ લીધો કિલોમીટર પ્રતિ કલાકમાં, કારણ કે અંતર બધાએ લીધા હતા આપણે કિલોમીટરમાં લીધા હતા એટલા માટે. બરાબર. તો અહીંયા છે આપણે સાદુરૂપ આપીને બરાબર ચેક કરી લેવાનું. સાદુરૂપ હું નથી આપતો એટલા માટે સાદુરૂપ જોઈ લેવું ખાસ કરીને. તો આપણે અહીંયા સુધી આપણે ચર્ચા રાખીએ છીએ. આગળ વધુ આપણે પાછા એક્ઝામ્પલ અહીંથી આગળ વધીશું. અહીંયા સુધી ચર્ચા રાખીએ છીએ.